શહેરના સિંગરપુર વિસ્તારમાં આવેલા ધારાસભ્યના કાર્યાલયમાં આગ ફાટી નીકળી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી. લોકોના ટોળા એકઠા થયા. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડિયાના કાર્યાલયમાં આગ ફાટી નીકળતા ડભોલી ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો. આગ લાગતા ઓફિસમાં ફર્નિચર અને કોમ્પ્યુટર સાધન સામગ્રી બળીને ખાખ. આગ લાગવાનું કારણ અકબાન ફાયર દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન. जी सर મારું નામ રમેશ સિલ્વર છે. કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કઈ જગ્યાએ આપનું કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગરપુર હેલ્થ સેન્ટરની સામે બીજા મારા આગ લાગી છે એવું જણાવેલું હતું. પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી. કઈ પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો. કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ઓફિસમાં ફાયર સુવિધા હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા. કોઈ જાનહાની થયેલ નથી.